છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા સંચાલિત છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે પુનઃમિલન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બસ સ્ટેશન ખાતે માનસિક અસ્થિર મગજની મહિલા પહોંચી હતી, જેની જાણ 181 અભિયમ ટીમને થતા 181 અભિયમ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મહિલાને ગઈ તારીખ 27/9/2024ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવી હતી। ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા મહિલાનું સતત કાઉન્સેલિંગ કરતા મહિલા પોતાના ઘરેથી નીકળી હોવાનું સામે આવ્યું અને પહેલા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું અને મહિલા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની હોવાનું સામે આવ્યું। ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા પંચમહાલ સખી વન સ્ટોપ સેન્ટર, સ્થાનિક પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણી મહિલાના પરિવારને જાણ કરવામાં આવી અને ત્યારબાદ તેઓના પરિવારનો સંપર્ક થતા તેના પરિવાર છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા માનસિક અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું, જેને લઈ પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો। આ અગાઉ પણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા છોટાઉદેપુર જિલ્લા બહારના, ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બહારના મહિલાઓને પોતાના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુરમાં 2019થી કાર્યરત છે, જેમાં અમે મહિલાઓને આશ્રય, કાઉન્સેલિંગ સહિત 5 પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ છીએ। જેમાં તારીખ 27ના રોજ 181 દ્વારા એક અજાણી મહિલાને લાવવામાં આવેલ, જે મહિલાનું કાઉન્સેલિંગ કરતા અમને તેઓ થોડા અસ્થિર મગજના જણાઈ આવેલ અને તેઓ શરૂઆતમાં પોતાનું નામ નહોતા જણાવતા, પણ વારંવાર કાઉન્સેલિંગ કરતા બેને તેમનું ગામનું નામ અડાદરા જણાવ્યું। ત્યારબાદ અમે પંચમહાલ OSC પોલીસ સ્ટેશન વગેરેનો કોન્ટેક્ટ કરી અને બેનના પરિવારવાળા આજ તેમને લેવા આવેલા છે। અગાઉ પણ આ રીતે અમે ઘણા બહેનોનું છોટાઉદેપુર જિલ્લાના, જિલ્લા બહારના અને ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બહારના બહેનોનું પણ પુનઃસ્થાપન કરાવેલું છે। ચાંદની રાણીગા, સખી વન સ્ટોપ સેન્ટર, છોટાઉદેપુર।